પાંડેરિયા ગામે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પાલિતાણા તાલુકાના ડુંગરમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પાંડેરિયા ગામે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે આવતા હોય છે, તેઓને રોકાણ માટે સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શેત્રુંજી નદીના કાંઠે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય વન સંરક્ષક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સહિતની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો સહિત હાજર રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તમારું નામ? હું નિત્યાનંદ શ્રીવાસ્તવ, PCCF એન્ડ હફ, ગુજરાત રાજ્ય. ઉદ્ઘાટન કરવાનું શું કહો છો? આજે પાંડેરિયા ખાતે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન થઈ છે. આ કેન્દ્ર લગભગ 2 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે. આ કેન્દ્રમાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે. ખાસ કરીને રિસેપ્શન સેન્ટર છે, રજિસ્ટ્રેશન સેન્ટર છે, ડાઇનિંગ હોલ છે, 2 ડોર્મેટરીઝ છે, 50-50 છોકરાઓ ત્યાં રહી શકે છે. શિક્ષકોને રહેવા માટે પણ જગ્યા છે અને એક સરસ મજાના 2 રૂમના ગેસ્ટ હાઉસ પણ છે. બાળકોના કેમ્પફાયર માટે પણ જગ્યા છે, એમ્ફી થિયેટર છે, તમામ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી છે, પ્રસાધનની સુવિધાઓ છે. આ જ રીતે કહીએ બાળકોને રમવા માટે પણ એક થોડુંક સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ તમામ સુવિધા ખાસ કરીને પાણી જો રિઝર્વોયર છે, શેત્રુંજી રિઝર્વોયર છે ડેમના, ત્યાં તેની કાંઠે છે. તો ખૂબ સુંદર મજાના આ એક પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ડેવલપ થઈ છે.